આણંદથી સમાચાર ઉમરેઠના ધુળેટા ગામે ફરી હિંસક અથડામણ વોટ્સએપ સ્ટેટસ મામલે વધુ વિવાદ વકર્યો। ઘટનામાં 3 પુરુષ અને 1 મહિલા ઘાયલ થયા છે। 2 જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો। તલવાર અને લોખંડની ટોમી જેવા તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર હુમલો કર્યો। નાના ફળિયા વિસ્તારમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ। વોટ્સએપ સ્ટેટસ બાબતે ઠપકો આપવાનો વિવાદ વકર્યો હતો। શુક્રવારે સાંજે પણ જૂથ અથડામણની ઘટના બની હતી। બાદમાં સમાધાન થઈ ગયું હતું। ફરીથી બબાલ થતા ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। આણંદના ઉમરેઠમાં આ ઘટના બની છે કે જ્યાં વોટ્સએપ સ્ટેટસ મામલે 2 જૂથ સામસામે આવ્યા અને 3 પુરુષ અને 1 મહિલા ઘાયલ થયા છે। ધુળેટા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અહીં સર્જાઈ છે। પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી એકબીજા પર હુમલો કરતા વ્યક્તિઓ જુઓ। અત્યારે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ અજંપાભરી શાંતિ ગામમાં જોવા મળી રહી છે। રાજકોટથી સમાચાર આજી ડેમમાં 4 લોકો ડૂબ્યા। પિતા 2 પુત્ર સહિત એક જ પરિવારના 4 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। મૃતકો શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું। મંદિરે દર્શન કરવા આવેલા રિક્ષા ચાલકના પરિવારને કાળ ભરખી ગયો। એક વ્યક્તિ ડેમમાં નહાવા પડતા ડૂબવા લાગ્યો અને તેને બચાવવા અન્ય 3 લોકો પણ ડૂબ્યા। બનાવની જાણ થતાં તાત્કાલિક અસરથી આજી ડેમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ભરતભાઈ જાદવ કરીને છે, જે રિક્ષાના ઓનર છે, એ પોતાની રિક્ષામાં પોતાના 2 દીકરા અને પોતાની સાળીના દીકરા સાથે અહીંયા આવેલા। મંદિરે દર્શન કરી અને રિક્ષા એમણે પાર્ક કરી અને આ ડેમની અંદર એમાંથી ગમે તે એક જણ હાથ પગ ધોવા અથવા તો નાવા પડ્યું હશે એવું મારી પ્રાથમિક ઇન્ક્વાયરીમાં જાણવા મળેલું છે। અને એને ડૂબતા બચાવવા માટે બાકી અન્ય જે છે એમના સંતાનો પણ અંદર પડ્યા અને ચારેનું દુઃખદ ડૂબવાથી મરણ થયું છે। દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, જેમાં એક નિર્દોષનો ભોગ લેવાયો। સાયકલ પર જતા બાળકને ઢોરે અડફેટે લીધો। બાળકની છાતીમાં ઢોરે શિંગડું ભરાવી દીધું। સારવાર દરમિયાન 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું। સાયકલ લઈને જતા બાળકની છાતીમાં શિંગડું ભરાવ્યું। જામખંભાળિયાના ધરમપુરમાં હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો। આ બનાવ બાદ પરિવારમાં ભારે શોકનો માહોલ છે, સાથે જ સ્થાનિકોમાં રખડતા ઢોરની સમસ્યા સામે ભારે રોષ ફેલાયો છે। ખૂટિયા ઈજા પહોંચાડતા એને શિંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે। સરકારીમાં રિફર કરતાં અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા। તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે, તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કાંઈક પણ નિવારણ લાવે। આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે। એમ રોડ ઉપર સાયકલ લઈને જતો હતો, એ દરમિયાન ખૂટિયા દ્વારા તેને શિંગડું ભરાવી અને શિંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શિંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું। જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા। આજે એક સાથે 3 અલગ અલગ પરીક્ષાઓનું આયોજન કરાયું છે। વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન છે, જેમાં નીટ, ટેટ અને જીપીએસસીની પરીક્ષાઓનું આયોજન કરાયું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટનું આયોજન કરાયું છે। નીટ પરીક્ષા બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી છે। જીપીએસસીની પરીક્ષા સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે। શિક્ષક અભિરુચિ કસોટી બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા અને બંદોબસ્ત ગોઠવાયો। ગરમી વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે।